સુરત ક્રાઇમ બ્રાન્ચથી મળતી માહિતી અનુસાર જમીન તેમજ લક્ઝુરિયસ કાર અપાવવાના બહાને લાખોની છેતરપિંડી આચરતા શખ્સને પકડી પાડવામાં આવ્યો છે. સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમને મળેલી બાતમીના આધારે સુરત રેલવે સ્ટેશન વિસ્તારમાં આવેલી હોટલ નજીકથી આરોપી ઇમરાન ડેલાની ધરપકડ કરવામાં આવી છે. જે આરોપી પાસેથી BMW 4-વ્હીલર કાર, એપલ કંપનીનો મોબાઈલ ફોન, સેમસંગનો એક મોબાઈલ મળી કુલ 8.55 લાખની મત્તાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. જે આરોપીની પૂછપરછ પણ જાણવા મળ્યું છે કે આજથી 6-7 મહિના પહેલા અમદાવાદ ખાતે રહેતા અને મેકવિલનો ધંધો કરતા અઝરુદ્દીનભાઈ તથા તેના ભાગીદારોનો સંપર્ક કરી કામરેજ ખાતે આવેલા શ્રીરામ ફાઇનાન્સના ગોડાઉનમાં રહેલા ટ્રક, આઈસર ટેમ્પો, મિની બસ અને એક છોટા હાથી ટેમ્પો વેચાણથી આપવાનો છે તેમ કહી સુરત બોલાવવામાં આવ્યા હતા. સ્થળ ઉપર જ રૂપિયા આપીશું તો સોદો પણ થઈ જશે એમ કહી વેપારીને રૂપિયા લઈને બોલાવ્યો હતો. જેથી વિશ્વાસ અને ભરોસામાં આવેલા વેપારી પોતાની જોડે 16 લાખ રૂપિયા જેટલી રકમ લઈને સુરત આવ્યો હતો. સુરત આવેલા વેપારી અને તેની સાથેના ભાગીદારોને કામરેજના ટોલ નાકાની આગળ આવેલા શ્રીરામ ફાઇનાન્સના ગોડાઉનમાં રહેલા તમામ વાહનો બતાવવામાં આવ્યા હતા. ત્યારબાદ વાહનના કાગળો નોટરાઇઝ કરવા માટે કડોદરા જવું પડશે કહી પોતાની 4-વ્હીલર કારમાં વેપારી અને ભાગીદારોને બેસાડી જોડે લઈ ગયા હતા. જે બાદ કાર સરથાણા જકાતનાકા પાસે અટકાવી હતી. જેથી કારમાં બેઠેલા વેપારી અને તેના ભાગીદારો પાણીની બોટલ લેવા માટે નીચે ઉતરતા કારમાં રહેલી રોકડ રૂપિયા 16 લાખ જેટલી રકમ લઈ આરોપી ફરાર થઈ ગયો હતો. જે બાદ છેતરપિંડીનો ભોગ બનેલા વેપારી અને તેના ભાગીદારોએ સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.